श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर प्रभु की जय हो। શિક્ષાપત્ર 23મો જે સંપૂર્ણ આચાર્ય બાળકોના ભવિષ્યના સમાધાન અર્થે જ પ્રગટ થયેલ છે, જેનું પ્રમાણ શિક્ષાપત્ર 23માં પ્રથમ શ્લોકમાં જ આપે આજ્ઞા કરી હતી આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુને કે તમે તો શ્રુતિ, સ્મૃતિ, વેદ, પુરાણ, શ્રીમદ ભાગવત આદિ સર્વનો સિદ્ધાંત જાણો છો, તો તમે આ લૌકિકમાં મોહ કેમ પામો છો? તો આ જે પહેલો શ્લોક છે એમાં જે શ્રુતિ, સ્મૃતિ, વેદ, પુરાણ અને ભાગવતના સર્વ સિદ્ધાંતને જાણવા એ વૈષ્ણવ માટે નથી. આ પત્રમાં હવે આજે વિરામ પામશે. એમાં એક તો 12મો શ્લોક છૂટી ગયો હતો, તે શબ્દાર્થ, જેમાં આચાર્ય બાલકને હવે આજ્ઞા કરી રહ્યા છે શ્રી હરિરાયજી મહાપ્રભુજી શ્રી ગોકુલનાથજીની કૃપા પ્રેરણાથી કે હે બાળકો, અષ્ટાક્ષર મહામંત્રના કીર્તનથી અને વિશેષ કરીને પંચાક્ષર મંત્રથી તદીયપણાની વિશેષ ભાવનાથી ચિંતા નિવૃત્ત થશે. અષ્ટાક્ષરમાં શ્રી કૃષ્ણ શરણમ મમ અને પંચાક્ષરમાં શ્રી કૃષ્ણ તવાસ્મી. વિવેચનમાં કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મહામંત્ર છે. અષ્ટપ્રહર એ મંત્રનું કીર્તન કરવાથી સર્વ સિદ્ધ થાય છે. અને પછી દ્વાદશ સ્કંદમાં સુખદેવજી જે કહ્યું છે એ પણ આ શ્લોક સાથે હું મૂકીશ એટલે વાંચી શકશો. જેમાં અર્થ છે, હે રાજન, યદ્યપિ કલિયુગ દોષનો નિધિ છે, પણ તેમાં એક મહાન ગુણ છે. એ છે કે શ્રી કૃષ્ણના કીર્તન માત્રથી, નામ કીર્તન માત્રથી સર્વ બંધનથી મુક્ત થઈ જીવ પરમગતિ પ્રાપ્ત કરે છે. તેથી અષ્ટાક્ષર મંત્રનું કીર્તન કરવું તથા પંચાક્ષર મંત્રની ભાવના થઈને તદીયના સંગમાં આવી. આજે પંચાક્ષરનો પ્રસંગ મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો એક પ્રગટ છે, જે છે હરકી પૌડીની, જ્યાં આપણે બ્રહ્મ મુહૂર્તમાં જ આજ્ઞા કરી હતી કાલદેવને અને માયાદેવીને. કાલદેવને કહ્યું હતું કે તમે આ ઘડિયાળને સ્થિર કરી દો, કાલને સ્થિર કરી દો. માયાદેવી કહ્યું હતું કે પણ કોઈ જાતું રહેવું જોઈએ. અમે સ્નાન કરી લઈએ પછી અમે કહીએ, પછી બધાને જગાડજો અને આ મુહૂર્ત પણ લાંબુ લસ કરી દો, એટલે કોઈ રહી ના જાય. દૂર દૂરથી જે પણ અર્થ ફળ મેળવવા માટે આવ્યા છે મર્યાદા ભક્તો, એમને પણ કોઈ કામના અધૂર ન રહી જાય. એ સમયે આપણે જે સ્નાન કર્યું ત્યારે વર્ણન છે કે આપની સાથે વસુદેવદાસ છરા, ગોવિંદ દુબે, કૃષ્ણદાસ મેઘન, કાશ્મીરી ભટ્ટ, માધવ કાશ્મીરી ભટ્ટ, એમ કરીને 7 વૈષ્ણવો હતા. અને આપણે સ્નાન કરતા કરતા એક સુંદર જ્યારે પુષ્ટિ છે અને ગંગા સ્નાનમાં આવી રીતે ક્યારેક પણ બધાની સાથે જવાનું થાય તો તે વખતે ઉચ્ચાર શું કરવો? ત્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પંચાક્ષર જ્યાં સુધી આપણે સ્નાન કર્યું ત્યાં સુધી એનો ઉચ્ચાર કર્યો, કૃષ્ણ તવાસ્મી, શ્રી કૃષ્ણ તવાસ્મી. અને હવે આગળ આ જે છે શબ્દાર્થ થયો, પછી વિવેચન આવ્યું અને અર્થમાં કહ્યું કે નિવેદનનું સ્મરણ તો સર્વથા તાદશીજનની સાથે અવશ્ય કરવું. એટલે નિવેદનનું સ્મરણ એટલે કે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવો હમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ્ત દારા આગાર પુત્ર આપ્ત વિતિહિ પરાણી આત્મના સહ સમર્પયામિ દાસોમ કૃષ્ણ તવાસ્મી, દાસોમ કૃષ્ણ તવાસ્મી, દાસોમ કૃષ્ણ તવાસ્મી. આ સ્મરણ તદીય સાથે રહી મળીને કરવું, એવી આજ્ઞા વળી પાછી થઈ હરિરાયજી મહાપ્રભુજીની. અને આગળ કહ્યું કે નિવેદનનું સ્મરણ તો સર્વથા તાદસ્ય જનની સાથે કરવું જ. ભગવદીય સંગ વિના પંચાક્ષર ભાવ પ્રગટ ન થાય. એટલે પંચાક્ષરનો જે ભાવ છે
એ ભગવદીય સિવાય ભલે જાપ કરવામાં આવે પણ પ્રગટ ના થાય. આ પ્રકારે નિવેદનના સ્મરણમાં ભગવદીયનો સંગ પ્રાપ્ત કરવાની આજ્ઞા છે. પછી 13મો 14મો શ્લોક તો ગઈકાલે આપણે લીધો હતો, આ 12મો સ્કીપ થઈ ગયો હતો ભગવદ ઈચ્છાથી અને ક્ષમા યાચના. હવે આવે છે 15મો શ્લોક અને પછી 16, 17 પણ સાથે જ લઈ લઈશું. એટલે 23મો પત્ર આજે વિરામ પામશે, જે સંપૂર્ણ આચાર્ય બાળકોના સમાધાન અર્થે આચાર્ય બાળકોના ચરણોમાં સમર્પિત. 15મો શ્લોક. જે પ્રકારે ઉપર બતાવેલા પ્રકારે જે બહિર્મુખતા નિવૃત્ત થઈ છે તેને દુઃખ બાદ કરતું નથી. તેથી તમારા જેવાઓએ તો બહિર્મુખતા નિવૃત્ત કરવા અર્થે જ યત્ન કરનારા ભગવદીઓના સંગમાં રહેવું. એટલે ભગવદનો સંગ તો આપણે આગળ પણ પ્રસંગ આવેલો કે હરિરાયજીએ ગોપેશ્વરજી પ્રભુને જ કહેલું કે તમે પેલા વૈષ્ણવને સંઘમાં સત્સંગ કરવા માટે સામેથી એવું કરજો કે જેથી એ સત્સંગ કરવા લાગી જાય. જેમાં આપણે દ્રષ્ટાંત પણ લીધેલું કે ગોકુલનાથજીએ જેમ કુંભનદાસજીને પૂછેલું કે એવી કોઈ લીલા છે કે જેમાં કોઈ આવી લીલા કે જેમાં ઠાકોરજી સ્વામીજીની કઈ સેવા કરી હોય, અને એમ કરી અને જે પ્રસંગ ઊભો કરેલો એવી આજ્ઞા હરિરાયજીએ આપે ગોપેશ્વરજીને કરેલી છે કે ભગવદીયથી એવી રીતે વાતચીત કરવી કે જેથી એ સત્સંગ આપણને પ્રાપ્ત થાય. આ જે વાત છે એમાં 13મા 14મા શ્લોકમાં જે બહિર્મુખતા મુક્તથી મુક્ત થવા માટેના લક્ષણો જે ગઈકાલે આપણને હરિરાયજીએ કહ્યા હતા કે જે આચાર્ય બાળકોએ જે લૌકિક ક્લેશથી ઉત્પન્ન થતી ઉદાસીનતાથી બચવું, પુત્રમાં અનુરાગ સ્નેહ ન રાખવો, ગૃહ ધનમાં આસક્તિ ન રાખવી, અને તદીય વૈષ્ણવજનમાં અતિ સ્નેહ રાખવો, અને નવરત્ન ગ્રંથનો પાઠ કરવો. આજે બધી વાત આજે એનું સ્મરણ કર્યું ફરી પાછું 15મા શ્લોકમાં, અને કહ્યું કે જે વૈષ્ણવજનની બહિર્મુખતા નિવૃત્ત થઈ છે આચાર્ય બાલકની, એને દુઃખ બાધ કરતું નથી. કારણ કે અત્યારે આ ગોપેશ્વરજી પ્રભુની જે સ્થિતિ છે, મનોસ્થિતિ, નાના ઉંમરે વહુજી મહારાજનું લીલામાં પધારી જવું, આ આખો જે પત્ર છે ગ્રંથ એ મૂળ એ ભાવ ઉપર છે. એટલે બધું વૈષ્ણવોને માથે પધરાઈ દેવું એ તો રિવાજ છે અહીંયા. એટલે તો જેવાઓએ તો બહિર્મુખતા નિવૃત્ત કરવા અર્થે જ યત્ન કરનારા ભગવદીઓના સંગમાં રહેવું. હવે આવે છે શ્લોક 16 અને 17મો, છેલ્લા બે શ્લોક. એમાં શબ્દાર્થ. શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના શરણમાં આશ્રિત આ પરમ દુર્લભ અને ભગવત સેવામાં અનુકૂળ કાળ દુઃખથી વ્યતીત ન કરવો. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના આચાર્ય બાળકોએ જે કાળ છે, સમય છે, એ પરમ દુર્લભ છે, એમનો આશ્રિત છે વલ્લભના એ લોકોના માટે, કે વલ્લભથી બાળકો જે આચાર્ય એ લોકો માટે, અને ભગવદ સેવામાં અનુકૂળ કાલ દુઃખથી વ્યતીત ન કરવો. એટલે જે કાળ છે એ ભગવત માટે છે, તો દુઃખથી વ્યતીત ન કરવો. આપણા દોષથી પ્રાપ્ત થઈ હોય ચિંતા, એ ચિત્તનો ઉદય કરીને પણ શ્રી હરિ શ્રી કૃષ્ણ જે છે તે તેની લીલા છે એવું મનન કરીને ચિંતા શીઘ્ર ત્યજવી. કેમ કે આ સમાધાન તો શ્રી ગોપેશ્વરજીને જરૂરી હતું ને, એને નાની ઉંમરે પૂજી મહારાજ લીલા કરી ગયા છે, અને ત્યાં જે થયું છે એમાં એમનું ચિત્ત છે ઉદ્વેગ પામેલું છે. એટલે આ જરૂર આ શ્લોક પણ બધા શ્લોક આપણા છે બાળકોના, ચિત્તનો ઉદ્વેગ કરીને પણ શ્રી હરિ કૃષ્ણ જે કરશે તે લીલા છે તેવું મનન કરીને ચિંતાને તજો. અને નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીના વચનનું ચિંતન કરવું અને આ ચિંતા તજવી. આજે અને એનો જે વિવેચન છે એ બસ ના આધારમાં છે, જરૂર સાથે રાખેલું છે. આવો સમય પરમ દુર્લભ છે. કે કયો સમય કે મહાપ્રભુ વલ્ભાચાર્યજીથી શરણ પામ્યા પછી આશ્રિત થયા, મહાપ્રભુજીના આશ્રિત થયા પછીનો સમય દુર્લભ છે. આવો મનુષ્ય દેહ અવતાર જે શ્રી કૃષ્ણ સેવાને અર્થે અતિ અનુકૂળ રીતે નહીં આવે. આ બહુ મોટી વાત છે કે અત્યારે મહાપ્રભુજીએ કૃપા વિચારી આપણને સર્વ દોષથી મુક્ત કરી દીધા છે. આપણો જે લાભ લેવાનો સમય આવ્યો છે સમય પાછો નહીં આવે. એટલે આ એક અર્થ એવો પણ થાય કે જો અત્યારે જબ કુમુરિયા શીખ્યું
કે ગોવર્ધનનાથજી મારે ઘરે ભરે તો પધાર્યા. પણ એ વખતે તેની ઉંમર કેટલી બધી હતી? 110 વર્ષ જેવી હતી. એટલે એ ટૂંક સમય તો એ સદેહ ગોવર્ધનનાથજી સાથે માણી શક્યા. પછી દેહ એવો જર્જરિત, એટલે છેવટે લીલામાં જ જવાનું હતું. પણ લીલામાં જતા પહેલા માંગી લીધું કે આ દેહ ભલે પડે પણ મને હજી આદિ દૈવિક દેહથી આપની સેવા કરવી છે. તો પૂર્ણ પુરુષોત્તમ તો એવા છે જે આદિ આપે. તો આજે જબ કુંવરબાઈ એ આદિ દૈવિક દેહ ધારણ કરી અને જે દિવ્ય અલૌકિક ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે એની સેવા કરી રહ્યા છે. કારણ કે અલૌકિક આદિ દૈવિક દેહ હોય એટલે એમાં અટકાવ વગેરેનો કોઈ સમાધાન કરવું ન પડે. એટલે ભાઈ આ વાત હરિદાસજીએ જબ કુંવરબાઈના વાત પ્રસંગ કરેલી છે છેલ્લે પ્રકાશમાં, કે અત્યારે એ જ કરી રહ્યા છે સેવા. આપણને દેખાતા નથી કેમ કે આપણે મનુષ્ય દ્રષ્ટિથી એ સુધી ગોવર્ધનનાથજીનું ઘર આપણને જોવા મળે. જે અહીંયા પંડિતના છે તો એનું જે દર્શન કરે છે એ સ્વરૂપ છે તે દેખાય છે. સ્વરૂપ દર્શન જે કરશે એ પ્રસંગ આવશે ત્યારે સજાશે. આ વાત છે કે ઠાકોરજીની સેવાનો જે લાભ છે એ કુંવરબાઈને લેવો છે તો લાભ પ્રાપ્તિ થતી હતી તો પણ નથી. અને આ સેવા માંગી તો સેવાનો માત્ર બધો એવી રીતે જે પહેલા જોઈએ તો કે આખો આપની ભક્તિ કરવી છે. એ રીતે એમણે ભક્તિ કરી. ભક્તિનું પણ બહુ છે. આ ભીમ રાજા હતો એને પણ માગેલું. એને પણ બે પૂર્વજન્મમાં ભૂલી ગયા જવાના હતા. કોકની પણ એમને અજાણતા ગુફામાં જમીનમાં ભલામાં ઠાકોરજીનું મંદિર મળવું અને માર્જન કરવું અને સેવા કરવી અને વગેરેમાં વાસના રહી લઉં અને ભલે નરકથી આવેલું નરક માટે લઈ જવા આવ્યા દૂતો તો વૈકુંઠના સેવક દૂતો એને ચડાવીને લઈ ગયા. શું જોઈએ છે તે ઈચ્છા માગી લો. એ જન સેવા છે. તો આપણા મળી લીધા અમે કે જે મનુષ્ય દેહ મળ્યો છે એમાં પછી વલ્લભથી આશ્રિત થયા છે અને વલ્લભે શરણાઈ લીધા છે. પછીનો જે સમય છે એ સેવામાં જવો જોઈએ. તો જે સેવામાં જઈ રહ્યો જેનો સમય મેં કીધું ને બ્રહ્માજી પણ ત્યાં સુધી પહોંચી ના શકે એવો લાભ છે. આ લાભ ઉપર ફોકસ કરવાનું છે કે આ સમય પરમ દુર્લભ છે. પુનઃ આવો મનુષ્ય દેહાવતાર જે શ્રી કૃષ્ણ સેવાને અર્થે અતિ અનુકૂળ છે તે નહીં આવે. એટલે પછી તો અલૌકિક જો જે આ જે છે અજબ કુંવરબાઈ એમને તો લીલા પ્રાપ્તિ જ થવાની હતી ને, પણ તોય એમણે સેવા ઈચ્છી ને. કેમ કે જે અહીંયા છે ને ભૂતલ ભક્તિ પદાર્થ મોટું અમરાપુરમાં નાહી. એટલે જે ભૂતલ પર જે સુગંધ અને આનંદ છે એ પાછો ત્યાં નથી. ત્યાં પાછી જે છે એમાં નિયમો છે ને જેના ભાગમાં જે સેવા એ જ છે ત્યાં. અહીંયા તો તમને જે જોઈએ એ સેવા મળે. કે ઉપર સખડીની સેવા તમને નથી મળતી, અહીંયા મળે છે. તો આ લાભ લેવાનો છે. આ ભૂતલ પરનો પડવાનો બી આ એક મોટામાં મોટો ફાયદો અહીંયા હરિદાસજીએ પ્રગટ કર્યો કે જીવનો મનુષ્ય દેહ શ્રી કૃષ્ણની સેવા અર્થે અનુકૂળ છે. એ દેહને લૌકિક ચિંતાથી વ્યર્થ ન કરવો. લૌકિકમાં પડીને એ દેહને ખોટો વેડફી ન દેવો. આ મનુષ્ય દેહથી શ્રી કૃષ્ણની સેવા શક્ય છે. અન્ય દેહથી પુષ્ટિ માર્ગીય સેવા શક્ય નથી. જેમ કે પેલા આગ્રાના સ્ત્રી પુરુષ હતા બ્રાહ્મણી, તો એને દેવીએ શું કહ્યું કે દેવીએ એમ કહ્યું કે અમે દેવી છીએ એટલે અમારી એ સત્તા નથી કે અમે શ્રી ગુસાઈજીને જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ જ છે. તો અમે એમની સેવા ના કરી શકીએ, અમર્યાદા છે. તો મનુષ્ય દેહથી થાય પણ દેવી દેવતાઓ સેવા ના કરી શકે. ઇન્દ્ર ઈચ્છે કે શ્રી કૃષ્ણની સેવા કરવી છે તો ન કરી શકે. પુષ્ટિ માર્ગીય સિવાય તો સેવા પણ શક્ય નથી, તો પૂજા જ થાય. પછી આવો સમય બ્રહ્માદિકને પણ દુર્લભ છે. મેં કહ્યું ને બ્રહ્માજી પણ ના પહોંચી શકે. જે બહેન ઘરમાં કે ભાઈ અત્યારે સેવા પહોંચતા હશે સખડી વગેરે કે દૂધઘર કે ખાલી મિશ્રી દૂધ, એ પણ બ્રહ્માજી ના પહોંચી શકે ત્યાં સુધી. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા બ્રહ્મ સંબંધ અન્ય યુગમાં ક્યાં હતું? હરિદાસજીએ તો ગોપેશ્વરજી પ્રભુએ તો ખૂબ કૃપા વિચારી છે આમાં. આ મનુષ્ય દેહ નાશ પામ્યા પછી પુનઃ શ્રી મહાપ્રભુજીનો આશ્રય ક્યાંથી થશે? મહાપ્રભુજીના પ્રગટ થયા પછી જે જીવો શરણે આવ્યા છે એમના ભાગ્યનું આ એક અંશ જેટલું વર્ણન કરી રહ્યા છે. 0.1 તો પણ કેટલું બધું લાગે છે.
પુનઃ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો આશ્રય કરનાર તાદશ્ય ભગવદીઓનો સમાગમ ક્યાંથી થશે? આ પ્રકારે આ કળીકાળમાં પરમ દુર્લભ માનુષ દેહનું સાર્થક કરવા એ દેહને શ્રી કૃષ્ણમાં વિનિયોજવો, લૌકિક ક્લેશથી ચિત્તને વ્યગ્ર ન કરવું. આ બધું જ અત્યારે શ્રી ગોપેશ્વરજી જે રીતે ભૌજી મહારાજના લીલામાં પધારી જવાથી જે આપનું જે ચિત્તનું જે અસંતુલન થયું છે અને આપનું જે ચિત્ત સેવામાંથી અત્યારે થોડોક ટાઈમ માટે બહાર નીકળ્યું છે, તો વળી સેવામાં જાય એ માટે જ આ પત્ર અને આ જે 16મો અને 17મો આ જે શ્લોક છે એ પત્રનો બહુ સ્પષ્ટ છે. આમાં જરાય પણ વૈષ્ણવોને પરાણે પાઘડી ના પહેરાવતા આચાર્ય બાલકો. તમે જેમના માટે છે એમના માટે જ છે. આટલી બધી સ્થિતિ અત્યારે એમની છે, બીજાની નથી. અને આવી કદાચ ભવિષ્યમાં થાય આચાર્ય બાલકોની, તો એ સમાધાન પણ આમાં છુપાયેલું છે. એટલે જે આજે મેં હમણાં જે લીધો પ્રસંગ 252માં અને કહ્યું કે માથામાં જૂત અને કરડે, એ બધું એ કહેવત પૂરતું હતું. મારો ક્યાંય પણ એવો ભાવ નથી વ્યંગનો. અને શરૂઆતમાં મારાથી તું થઈ ગયું એ પણ શ્રી ગુસાઈજીનો જ આવેશ ગણજો. અત્યારે મારી સામે જ છે આપનું ચિત્ર 4.5 ફૂટનું, અને આપની સામે જ મેં જોઈને માફી માગી લીધી કે બેન કીધું કે તું જો સખડી કરે તો ખબર પડે, તું જો દાળ, આવું ન બોલાય. હું ક્યારેય ન બોલું. સવારે વાઘપટેની માળા એક અવશ્ય એટલે જ કરું છું કે મારા મુખથી ક્યારે પણ કોઈનો હૃદયનો ભાવ દુભાય એવું ન ઈચ્છું. ભલે આચાર્ય બાળકો એમ કહી દે છે કે આજકાલના પડીકાઓ સત્સંગ કરતા થઈ ગયા છે, તો તમે એમનો સાંભળશો કે અમારો, તો એમને કોઈ દોષ ના લાગે. કેમ કે સમર્થ કો ન દોષ ગુસાઈ, સમર્થને કોઈ દોષ નથી. જેટલા પણ દોષના ટોપલા છે એ બધા વૈષ્ણવોના માથે જ પધરાયેલા છે. પણ કોણે? મહાપ્રભુજીએ નહીં હો, બાળકોએ, અર્વાચીન બાળકોએ. અને આ રીતે આ પ્રકારે કલિકાલમાં પરમ દુર્લભ માનુષ દેહનું સાર્થક કરવા એ દેહને શ્રી કૃષ્ણ સેવામાં વિનિયોજવો. આ એક સમાધાન કહ્યું છે. અત્યારે કરવું ન કરવું અને થાય ના થાય એ તો ભગવદ ઈચ્છામાં સમાયેલું છે. લૌકિક ક્લેશથી ચિત્તને વ્યગ્ર ન કરવું, લૌકિક કાલનો વૃથા વ્યય ન કરવો, ભગવદીઓનો તેમજ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો આશ્રય અવશ્ય કરવો. ઓહો, અહીંયા તો શ્રી ગોપેશ્વરજીએ મહાપ્રભુજીનો આશ્રય કરવાનું કહ્યું, એ પહેલાં ભગવદીઓનો કહ્યું. તો ભગવદીઓનો તેમજ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો આશ્રય અવશ્ય કરવો. અને એક ક્ષણ પણ એવા સેવા વિના ન રહેવું. ચિંતાનો શીઘ્ર ત્યાગ કરવો. એક ચિંતાથી જ અનેક દોષ પ્રાપ્ત થાય છે. એટલે તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી નવરત્ન ગ્રંથમાં કહે છે કે ચિત્તનો ઉદ્વેગ કરીને પણ હરિ શ્રી કૃષ્ણ જે કરશે તે તેમની લીલા છે, તેમ જાણી ચિંતાનો શીઘ્ર ત્યાગ કરવો. આજે નવરત્ન ગ્રંથમાં કહ્યું છે કે ઠાકોરજી જ્યારે ચિત્તનો ઉદ્વેગ થાય એવું કંઈક પ્રસંગ ઊભો કરે, ઠાકોરજી જ કરતા હોય છે. આ સ્પષ્ટ થયું. તો એવું કરે તો એ વખતે એમ માનવું કે આ ઠાકોરજીની લીલા છે, એટલે કે એમાં પણ સારાપણું છુપાયેલું છે, સારું થવાનું હશે, એટલે જ આટલો બધો ઉદ્વેગ આવ્યો છે ચિત્તનો. આ પ્રકારે નવરત્ન ગ્રંથનો પાઠ કરી તેના અર્થથી નિત્ય ચિંતન કરી ચિંતા દૂર કરવી. આવતીકાલે શિક્ષાપત્ર 24મું શરૂ થશે. અને આ બધા જ પત્રો માનજો કે બાળકો માટે જ, રખે માનતા કે વૈષ્ણવો માટે છે. જબરજસ્ત ફેરવી નાખ્યું છે બધું. ધન્યવાદને પાત્ર છે એ આચાર્ય બાળકોના, જેમણે આ જે પ્રિન્ટિંગ કરાવી આ પુસ્તક, એના વિવેચનમાં પણ બધું જ વૈષ્ણવો માટે, આખો જાણે ગ્રંથ જ વૈષ્ણવો માટે. આમાં ક્યાંય ગોપેશ્વરજી પ્રભુના ભૌજી મહારાજને કારણે એમનું જે ચિત્ત અત્યારે અસંતુલિત થઈ જેવી વાતને વૈષ્ણવો ઉપર જ બેસાડી દેવામાં આવી છે. બોલ શ્રી ગોકુલનાથ કી જય હો, શ્રી હરિદાસજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરી પ્રભુજી કી જય હો.